મી સાચું કહું છું, તમે માનતા કેમ નથી? મને મારા સાસુએ જ કહ્યું. આ તો તમે જરાય ચિંતા ના કરો. એમણે છે ને મને કહ્યું છે કે એમની પાસે છે ને કોઈ બાબા છે, એમની સાથે વાત કરશે ને એટલે જે પણ વળગાટ છે ને એ બધો નીકળી જશે. મને તો એટલી ઉપાધિ થાય છે દેવાંગને કઈક વળગવું છે. હા મમ્મી, તમારા કોન્ટેક્ટમાં કોઈ હોય ને તો તમે પૂછી લો ને. હા મમ્મી, રાખો ફોન. બોલો, શું કહેતા હતા? દામિની, હું ત્યાં કચરો વાળતા વાળતા બધું જ સાંભળતી હતી. હું તને શું કહું છું ખબર? કાઈ નથી કેવું, બહુ ખરાબ કહેવાય. કોઈની વાતો સાંભળો ને. એ કઈ વાત કરે છે? મેં થોડી કઈ કાન રાખીને વાત સાંભળી છે. અહીંયા સામે કચરો વાળતી હોય ને તો અહીંયા વાત કરતી હોય તો સંભળાય ને. પાપી, તમને ખબર છે દેવાંગને વળગું છે, વળગું. મને તો ખબર જ છે, અને કોણ વળગ્યું છે ને એ પણ ખબર છે. હા, કોણ વળગ્યું છે? કયા ચાચા મામા કાકા વળગ્યા છે એમને? લેડી વર્ઝન છે. તો કઈ મામી કાકી વળગી છે? 36, 24, 36. અ ગર્લ, છોકરી વળગી છે, છોકરી. તે તો તમે કીધું ને મને. બુદ્ધિ ભગવાન દેરાણી માંગી હતી. બુદ્ધિની બારદાન છે એક નંબરની. આ તો દેવાંગભાઈનું લફડું છે, લફડું. જાઓ જાઓ, હોય જ નહીં. મને મારા દેવાંગ ઉપર વિશ્વાસ છે, એવું ન કર. હે, વિશ્વાસ હોય ને એનો તૂટે. તું વિચાર કર, લફડું ન હોય તો ઓફિસે શું કામ નથી જતા? ફોનમાં કેમ પડ્યા રહે છે? રાત્રે પ્રેમના કારણે ઊંઘ પણ નથી આવતી. બડબડ કરે છે. એ બડબડ નહીં પણ ફોનમાં બડબડ કરે છે. યસ, ચેન વેચીને બેચેન થઈ ગયા છે. કોના માટે વેચ્યો એ ચેન? દેવાંગે મારી સાથે આવું કર્યું હશે તો હું તો લૂંટાઈ ગઈ ને, બરબાદ થઈ ગઈ ને. તું શું લૂંટાઈ ગઈ બુદ્ધિ વગરની? લૂંટાઈ તો એ બિચારા ગયા ને. ઘરે પત્ની ને બાર બીજી છોકરી, બંનેની વચ્ચે ફસાઈ ગયો છે મારો દેર. અરે એ બંનેની વચ્ચે હું ફસાઈ ગઈ ને. મને તો ખબર પણ નહોતી કે દેવાંગ આવું કરી શકે. સપનામાં નહોતું વિચાર્યું. હવે હું શું કરીશ? હું આ ઘરમાં કેવી રીતે રહીશ? ઓવર એક્ટિંગ ની દુકાન. જવું હોય તો છૂટાછેડા આપી દે. હું શું કામ જાઉં? નહીં, આ તો મારો મતલબ છે કે તને નિવારણ કરવું હોય તો તને મેં રસ્તો આપ્યો. હું શું કહું છું ખબર તને? આપણે બંને છોકરીને શોધી લઈએ, કોણ છે, ક્યાંની છે, શું છે. પછી એને મેથી પાક આપીએ બંને મળીને. કારણ કે આદિત્યનું લફરું તો કોઈ દિવસ પકડાયું નથી. કોને ખબર આ છોકરીને મારું ને કઈ વાતની ખબર પડે તો. તો દેવાંગ ઉપર એટલો ગુસ્સો આવે છે ને. શું નથી કર્યું એમના માટે? કેટલું ધ્યાન રાખ્યું. મને કે હું બીમાર છું તો કેટલી સેવા કરી. દિવસ રાત એમની આગળ પાછળ ફરતી હતી અને મારી સાથે આવું કરી. સાચી વાત છે દામિની. આપણે તો વળગાટ કરતા હોય તે તારે ખરાબ છે ને. તો દામિની, આવું જ થતું હોય છે મોસ્ટલી બધી લેડીઝ સાથે. આપણે બિચારા ઘરના વાસણ કચરા પોતામાંથી ઊંચા ના આવીએ અને ઘરવાળા બહાર લફડા કરતા ફરતા હોય. હું તો બહુ નસીબવાળી છું કે આદિત્યએ કોઈ દિવસ આવું કાંઈ કર્યું નથી. હવે હું શું કરું? કરવાનું શું હોય? એને પકડીને બે લાત મારવાની. મારો મતલબ છે તમાચા મારવાના હોય ને. હા તો ચાલો ને, હવે તમને ખબર જ છે બધી. તો શું ખબર છે? તમે જ તો કીધું ને છોકરી છે, લાત મારીએ. તમે ઓળખતા હશો તો જ તમે કીધું હશે ને. અને તમને ખબર હતી તો પણ તમે મને ના કહ્યું ને. તમને બધી વાતની જાણ હતી તો પણ તમે મને ન કીધું. સરસ. ખચલી, મને આવો અંદાજો આવે છે, સિક્સ સેન્સ. કારણ કે તને ખબર છે આદિત્યની કોઈ પણ વાત જ્યારે હું પ્રિડિક્ટ કરું ને ત્યારે સાચી જ નીકળે છે. એટલે મને લાગ્યું કે દેવાંગભાઈમાં પણ હું સાચી હોઈ શકું. એટલે તમે તુક્કો માર્યો કે લફડું હશે. બાકી તમને ખબર નથી. બુદ્ધિની બારદાન હું નહીં, તમે બુદ્ધિના ડબલ બારદાન છો. તમારી વાત માની લીધી મેં, પણ હવે તો મને ડાઉટ જાય છે. કદાચ એવું કઈ હશે તો. તને ડાઉટ જાય છે એનો મતલબ કે તું સાચી છે. એનું લફડું છે જ. હાલ હવે પકડીને કહેજે કોણ છે. લફડું છે, દેવાંગનું લફડું છે.
ગભરાવાની જરૂર નથી. અરે હાથમાં શું છે? લાલ લાલ. એક મિનિટ તું બેસ. હું જરા નાખીને આવી. હા મમ્મી શું કરે છે? મમ્મી શું હતું? આટલો ગભરાય છે સાનો? ડર ના લગાડીશ. હું જ હતી ને, નજર ઉતારતી હતી તારી. નજર? હા, નજર ઉતારતી હતી. તારી તબિયત સારી નથી થતી, તને વિચારો આવે છે, સપનાઓ આવે છે, એટલે તારી હું નજર ઉતારતી હતી બેટા, કે જેથી કરીને તને લાગેલી નજર ઉતરી જાય અને આ જે અલાબલા જે લાગી છે ને મારા દીકરાને, એ ટળે મારા દીકરાના માથેથી. એ કહેવાનું નથી. આ છે ને, આ મને લેવા માટે જ આવ્યું છે. શું બોલે છે તું? પાકું છે, મને લઈને જ જશે મમ્મી. દેવાંગ, મને ખબર છે, માન કરીને ઊંઘ આવી હતી. એ સમય તમને શું કામ મોકલજે? હે? અરે બેટા, કોકની કાળી નજર લાગી હોય, ખરાબ નજર લાગી હોય તો એને દૂર તો કરવી પડે ને. અને તને ખબર છે ને, હા, આપણા મંદિરની પાછળ પેલા રહે છે ને બાબા, એ આ બધી બાબતમાં બહુ જાણકાર છે. એમણે જ કહ્યું કે તમારા દીકરા ઉપરથી ઓવારી અને ઘરની બહાર મૂકી દેજો, હું આવીને લઈ જઈશ. એટલે બહાર મૂકી દીધું. હવે કોઈ વસ્તુથી તારે ડરવાની જરૂર નથી. અને બીજી 2-4 વિધિઓ કીધી છે, એના માટે હું તને મંદિરે લઈ જઈશ. પછી મોટા ભાઈ આ બધી બાબતમાં નથી માનતા. કોઈ માને કે ન માને, કહેતા કે હું નાટક કરું છું, મને કઈ નથી થયું. આ બધું છે ને, આ કઈ છુપાવવા માટે કરી રહ્યો છું. અરે. સમજાવો ને તમે એમને. હું સમજાવી દઈશ તારા ભાઈને. તું આ બધું શું બોલે છે? તું તારા મોટા ભાઈને નથી ઓળખતો? જે તારા માટે જીવ આપવા તૈયાર થાય એવો છે, એ શું તને વાંકમાં લેવાનો? પણ તું આવો ગભરાયેલો રહે છે બેટા, બીમાર રહે છે, ડરેલો રહે છે, એ જોઈને અમારા કોઈનું મન નથી લાગતું. તો મારું પણ નથી લાગતું મમ્મી. તમે જ કહો ને. મને મજા આવતી હશે આ બધું કરવાની. મને નહીં ને, એક તો હેરાન થઈ રહ્યો છું, અને એમાં ઉપર મોટા ભાઈ જ્યારે હોય ત્યારે શંકાઓ કરે છે. અને આ ખાસ હવે તો ભાભીને પણ મેં કહેતા સાંભળ્યા છે, મારા ઘડીએ બધા લોકોને કંઈક નવીન વાતો કરે છે મારા વિશે. કોઈ નવીન વાત નથી કરતું. તારા મગજમાં એવો વહેમ છે કે લોકો તારા વિશે ગમે તેવી વાત કરે છે. શું કામ કરે તારા વિશે વાત? હા, તારી ચિંતા જરૂર કરે છે કે દેવાંગને સારું નથી થતું, વહેલો સાજો થઈ જાય તો સારું. હા, દામિની વહુનો તો વિચાર કર. હે બિચારી પરણીને આવી હોય, એના કેટલા સપના હોય, એના બધા સપના તું રગદોડી રહ્યો છે બેટા. મમ્મી, હા તમે ભલે ગમે તે કહી રહ્યા હોય, પણ આ લોકો છે ને મારો પીછો નહીં છોડે. અને હા, આવું બધું પૂછ્યા કરે ને એટલે વધારે વિચારો આવે મગજમાં. પણ વિચાર કરવાની જરૂર નથી બેટા. આવે જ ને મમ્મી, કેમ ના આવે? હા, તમે લોકો મારો વિશ્વાસ કેમ નથી કરતા? આ બધું મને દેખાય છે. કોઈ વ્યક્તિ મારી પાછળ દોડે છે. કોઈ નથી પડ્યું તારી પાસે. મને દેખાય. તમને કેવી રીતે દેખાય મમ્મી? મારી પાછળ દોડતા હોય તો? તું ચિંતા નહીં કર ને. એ વ્યક્તિને છે ને આપણે તારી પાછળથી હટાવી જ દઈશું બેટા. એ તારો પીછો નહીં કરે. હા, તું સાજો થઈ જઈશ. તું આવા વિચારો નહીં કર. જો તું અમારા બધાનો વિચાર કર. અમને કેટલી તકલીફ થતી હશે તને આવી હાલતમાં જોઈને. તું ક્યારે વિચાર્યું છે? હા, વિચાર કર્યો છે ઘણી વાર. મારે તે સાચું થઈ જ જવું છે. તમે એક કામ કરો, હા મોટા ભાઈને કહી દેજો કે મારી ઓફિસમાં ફોન ના કરે. ઓફિસમાં ફોન કરશે ને ખબર પડશે કે મને આવું બધું થયું છે તો એ લોકો બીજી વાર ફોન નહીં કરે બેટા. ઓફિસમાં નહીં આવવા દે. મમ્મી, સમજતા કેમ નથી તમે? અરે બાબા, ઓફિસમાં ફોન નહીં કરે. અને ફોન આવશે ને તો કહી દઈશ કે અત્યારે એની તબિયત સારી નથી, સાજો થઈ જશે એટલે આવશે. હા, આવું જ કે છો ને? હા, આવવું જ કહીશ અને હું વાત કરી લઈશ બસ. પણ તું આ બધી ચિંતા છોડી દે બેટા. જો ચિંતા કરીશ ને તો એનો કોઈ નિવેડો નહીં આવે બેટા. હવે તારે ખાલી એક જ વિચાર કરવાનો છે કે તું સાજો છે અને સારો થઈ રહ્યો છે.
મમ્મી એક કામ કરજો ને, હું અહીંયા બેઠો બેઠો સૂવું છું, આરામ કરું છું, તમે અહીંયા જ બેસજો. સારું. કોઈને પાસે નહીં આવવા દેતા. સારું, અને કોઈ નહીં આવે, સુઈ જા. નહીં આવે ને? અરે બાબા, હું બેઠી છું ને, કોઈ નહીં આવે, સુઈ જા ને. હા આવે તો તમે રોકજો એને. હા? રોકીશ. હવે સુઈ જઈશ. મમ્મી, હા પેલો અવાજ, હા અવાજ શેનો આવે છે? પંખો. કોઈ અવાજ નથી આવતો. મેસેજ કરતા હશે, કહેતી હશે બોલી કે તમારી ઘરવાળીને મૂકી દો, મારે લગ્ન કરીને મને તે સમજ જોતા નથી. એક હું અહીં બાજુમાં બેઠી છું. જોક્સ આવ્યો? ના ના, સુવિચાર આવ્યો સારો. સુવિચારમાં હસવાની શું જરૂર છે? સારો લાગ્યો એટલે હસ્યો. હસવાનું પણ નહીં મારે. હસો ને, હસો. બીજા બધાની સાથે હસો, કોણ ના પાડે છે? હવે તો તમને બહુ હસવું આવતું જ હશે ને. હવે તો દિલ ગાર્ડન ગાર્ડન થઈ જતું હશે. મતલબ કઈ સમજ્યો નહીં. આ દિલ ગાર્ડન ગાર્ડન સુવિચાર વાંચવાથી કેવી રીતે થઈ શકે? ના ના ના, મતલબ તું મને કહે ને કે સુવિચારને અને દિલ ગાર્ડન ગાર્ડન થવાને શું લેવા દેવા છે? પહેલા મને એ તો કહો કે સુંદર છે? હશે જ ને. મારા કરતા તો વધારે જ સારી હશે, એટલે તો આવું કરવું પડ્યું ને. શું સુંદર છે? સુવિચાર સુંદર જ હોય, એ કઈ ખરાબ થોડી હોય, સારો જ હોય. સુવિચારની વાત નથી કરતી. તો તમે લગ્ન કરવાનું વિચારો છો? કેવી વાત કરે છે તું? હા હા, એક વાર લગ્ન કર્યા છે, હજી એના દેવામાંથી છૂટો નથી થયો, તો મતલબ બીજા લગ્ન તો કેવી રીતે કરી શકું? હા, ફોર્સ કરતી હશે ને કા તમને કે મારી સાથે લગ્ન કરી લ્યો, તમારી ઘરવાળીને મૂકી દો? વાહ, આટલો સુંદર ને સરસ વિચાર તો તારા મગજમાં જ આવી શકે. અને પણ કોઈ મને શું કામ ને કંઈ પણ કહે? કહીશ તું મને? તમારા નાટકો રહેવા દો, મને બધી જ ખબર પડી ગઈ છે. શું નાટક? શેનું નાટક દામિની? કહીશ તું મને? તમારે બહાર અફેર ચાલે છે ને કોઈ સુંદર સુશીલ છોકરી સાથે. વાહ, મતલબ કે હા ફેર ચાલતું હોય તો તું વિચાર કરને, હું આ ઘરમાં થોડી રહેતો હોય. એટલે જ નથી જતા. મને લાગે છે કે કોઈ ઓફિસ વાળી છે ને પટાવીને રાખી છે, એ તમને કહેતી હશે કે તું મારી સાથે લગ્ન કરી લે, ફોર્સ કરતી હશે, એટલે જ તો તમે ઓફિસ નથી જતા ને. મેડમ, ઓફિસમાં કોઈ છોકરી પસંદ હોય તો ઓફિસે વધારે જવું પડે. શું ફોર્સ કરે લગ્ન માટે તો ક્યાંથી જાઓ? લગ્ન? હું તમારા લાઈફમાં છું ત્યાં સુધી તો તમે એની સાથે લગ્ન નહીં કરી શકો ને. એટલે તમારે હવે મને છૂટાછેડા આપવાના છે ને. કઈ વાંધો નહીં, તમે મને છૂટાછેડા આપો ને એની પહેલા હું તમને છૂટાછેડા આપી દઈશ. એટલે હું કહી તો શકું કે મેં છૂટાછેડા આપ્યા હતા. છૂટાછેડા આપીને સાબિત શું કરવું છે દામિની તારે? તમારે એની સાથે લગ્ન કરવાના હોય કે નહીં? કોઈની સાથે લગ્ન નથી કરવા માંગતો હું ભાઈ. આ શું કંઈ પણ તારા મગજમાં ઊંધા જતા વિચાર લાવે છે? હા, તારા મગજમાં આવ્યું એ જ સાચું એમ? લે જોઈ લે, આ મોબાઈલ હિસ્ટ્રી ચેક કરી લે અને ખાસ વોટ્સઅપ જોઈ લેજે. ચેટ ડિલીટ કરતા આવડે છે હો મને તે. હા, તો એ ડિલીટ કરેલી ચેટ પાછી પણ આવે, એ પણ શીખી જા. વોટ્સઅપમાં અને યુટ્યુબમાં વિડીયો જોઈ લે. લે બીજો નંબર રાખ્યો હશે તમે અને તમારી ફ્રેન્ડનું. ના ના, મારે સિમ કાર્ડ બધું આમ હવામાં અદ્ધર ચાલતું હશે ને. બે જ સિમ કાર્ડ વાપરું છું. બાના નહીં બતાવો, મને બધી જ ખબર છે. તમારું છે ને કોઈ સાથે અફેર ચાલી રહ્યું છે અને તમે એની સાથે લગ્ન કરવા માંગો છો ને, એટલે જ આ બીમારીનું નાટક કરો છો. તમે એવું ઈચ્છો છો કે તમે બીમાર રહો ને એટલે હું તમને સામેથી છૂટાછેડા આપી દઉં ને જતી રહો તમારા લાઈફમાંથી. ઓ હા, વગર પેટ્રોલનું ચાલતું એન્જિન બંધ થા. હા, હવે તો એવું જ કહેશો ને. હવે તો હું એવી જ લાગીશ. હા, ખરી છે આ તું. હા, તારી સામે ઊંચા અવાજે તો મારાથી બોલાશે પણ નહીં ને હવે. નકર તું એમ કહીશ પાછી કે હવે તો તમે મારી સામે ઊંચા અવાજે બોલું છો કારણ કે તમને બહારવાળી ગમે છે, ઘરવાળી ગમતી નથી. હે? અરે હો, હવે છોડ ને. આ મગજની એરર છે બધી તારી. હા, આ બધું મગજમાંથી કાઢી નાખ, કંઈ નથી એવું. તમે મારા ઉપર હાથ ઉપાડ્યો?
હાથ ઉપાડ્યો? આને હાથ ઉપાડ્યો કહેવાય? અરે દિવસમાં પ્રેમથી કેટલી વાર આમ કરું છું, ત્યારે તો કંઈ નથી લાગતું. 4 વાર હાથ ઉપાડ્યો એટલે તમે મારા પર હાથ ઉપાડી અને તમે મને અહીંયાથી ટોર્ચર કરીને મોકલવા માંગો છો ને કે તમે મને હેરાન કરો એટલે હું જતી રહું? તમે મને મૂકી દેવાના છો ને? મને બધી જ ખબર પડી ગઈ છે. ઓહ, કોઈને કહેતી ને કે મેં તારા ઉપર 4 વાર હાથ ઉપાડ્યો, પણ જો નકર કોક ઊંધું લેશે પાછા. હું છે ને હવે એમ પણ તમારી લાઈફમાં નથી રહેવા માંગતી. મારે છે ને કોઈ બે માણસની વચ્ચે આવવાનો શોખ નથી. તમે ને તમારી ઈ રહ્યો સરખા. હું જતી રહીશ. પણ મારે કોઈ નથી તો કોની સાથે રહું? તો બી હશે. એટલે બી નથી, સી નથી, એ નથી, ઈ નથી. આ ખોટી શંકા બંધ કર, મને મજા નથી. જા લીંબુનું શરબત બનાવીને લેતી આવ. કયો એને બનાવી દેશે? હું કાંઈ નથી બનાવી દેવાની. યાર એક તો મગજ ભારે ભારે લાગે છે ને ઉપરથી તું આ નવું ટેન્શન લઈને આવી છે. ન જાણે ક્યાંથી આ બધી બાબતો. ભૂલવાનું બંધ કરીને આવે.